सूरतुल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलीय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलिहि त्तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल इमामुना अस्सादिक़ अलैहिस्सलाम नहनु कुल्लुना सफ़ीनतुन नजा वलाकिन सफ़ीनतु जद्दी अल-हुसैन अवसा व फिल लुजजिल बिहार असरा। सलवात पढ़िए मोहम्मद वाले। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम અને બ્રાદરાની અઝીઝ, જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું, મુસલસલ તમારી સમક્ષ અશરે ઝૈનબિયામાં આ હદીસના અનુસંધાનમાં મારફતે ઝારતે આશુરાના વિષય ઉપર ચર્ચા કરી રહ્યો છું અને અલગ અલગ જુમલા અને સેન્ટેન્સ ઉપર તમારી સમક્ષ બયાન કર્યો છું. એનો તર્જુમો તમારો મગજમાં હશે કે ઇમામે સાદિક ફરમાવે છે કે અમે અહિમ્મા સફીને નિજાત છે એટલે નિજાતની કશ્તી છે, પણ અમારા જદ્દ અમજદ ઇમામે હુસૈનનો જે સફીનો છે એ સૌથી મોટો અને સૌથી વિશાળ અને સૌથી જલ્દી મકસદ સુધી અને મંજિલ સુધી પહોંચવાવાળા છે. આજનો દિવસ બહુ અહમ દિવસ છે અઝીઝો. મને અજબ થાય છે કે કેવો માણસો ઓછા છે, આજે હાજરી ઓછી લાગે છે મને, કેમ કે આજનો દિવસ કંઈ મામૂલી દિવસ નથી. જેમ આશુરાનો દિવસ ઓફિશિયલ છુટ્ટી હોય છે ઈરાનમાં, આવી રીતે અરબઈનનો દિવસમાં ઓફિશિયલ છુટ્ટી હોય છે. અને ઈરાનની વાત તમે મૂકી દો, ઇન્ડિયા કાફિર મુલ્ક છે, તમે તપાસ કરો, કાફિર મુલ્કમાં ઇન્ડિયામાં અરબઈનનો દિવસ ઓફિશિયલ છુટ્ટી છે, કેમ કે એ દિવસ મોટો છે. કામ ધંધા બધું બંધ હોય છે અઝીઝો. આજનો દિવસ કંઈ મામૂલી દિવસ નથી, પણ મને ખબર નથી અહીંયા શું આખિર છે. અરબઈની કંઈ એટલે રાતમાં બરાબર હતો, પણ આ તો દિવસ તો છુટ્ટીનો દિવસ છે, ઓફિશિયલ છુટ્ટી હોય છે આખી દુનિયામાં. કામ ધંધા બધું બંધ હોય છે આજનો દિવસ. અફસોસની વાત છે આપણી જમાતમાં એની અહેમિયત જેમ હોવી ખપે આવી અહેમિયત મને દેખાતી નથી. બહરહાલ અલ્લાહ તૌફીક આપે બધાને. બીજી વાત કહું છું, આ જે છેલ્લી મજલિસ છે પણ કહેવાથી કંઈ ફાયદો નથી, પણ હું જોયો તો કહું છું, આ નાના નાના બચ્ચાઓ માટે કહું છું. આપણા જવાનિયા જે છે આ લોકો બાયડા ઉપર બેઠા હોય છે બીજમાં ટેક લગાવીને, તો આ નાના નાના બચ્ચાઓ જોઈને એ લોકો અહીંયા બેસા હોય છે. એટલે જેમ બુઝુર્ગ માણસને પ્રોબ્લેમ હોય, બીમાર હોય ને, આ નાના 8 વર્ષનો બચ્ચા 10 વર્ષનો બચ્ચા હમણાંથી અહીંયા બેઠે છે. શું કામ? કેમ કે જોઈએ છે આપણા જવાનિયા અહીંયા બેઠે છે એટલા માટે. અઝીઝો, તમે એ બધું તરબિયત કરવાની રીત હોય છે. તમે પોતે આમ કરશો તો બચ્ચાઓ એમ કરશે. આ બુઝુર્ગોની હું વાત નથી કરતો, આ લોકો બીમાર છે, પ્રોબ્લેમ છે, આ લોકો બેઠી જે જગ્યા એનો સરખાઈ આવે, પણ આપણા જવાનિયા આ બાયડા ઉપર આ ભીત ઉપર અહીંયા એ એકદમ રિસ્પેક્ટ નથી મજલિસની. આ બહુ ખરાબ વાત છે, એહતરામ કપે છે. જો તમે એમ કરશો તો પછી આ લોકો હમણાંથી એમ કરે તો પછી તરક્કી નહીં થાય, સમાજ સોસાયટી આગળ નહીં વધે, તરબિયત નહીં થાય, મજાલિસમાં રૂહાનિયત માનવિયત નહીં આવે. કોઈ ડોસા માણસ બેઠે તો કંઈ વાંધો નહીં, કઈ બુઝુર્ગ માણસ બેઠે તો કંઈ વાંધો નહીં, પણ એક જવાન આમ કરે તો મને અફસોસ થાય છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. બહરહાલ
જે વિષય ઉપર આજે મને તમારી સમક્ષ તકરીર કરવી છે એ જુમલા છે એક ઝારતે આશુરામાં કે આપણે પડે છે અલ્લાહુમ્મા જઅલ મહયા મુહમ્મદિન વ આલે મુહમ્મદ વ મમાતી મમાત મુહમ્મદિન વ આલે મુહમ્મદ. એનો તર્જુમો શું છે? અલ્લાહુમ્મા જઅલ મહયા, પરવરદિગારથી અમે દુઆ કરે છે પરવરદિગારે આલમથી કે મુહમ્મદ વ આલે મુહમ્મદની જેવી જિંદગી અમને અતા કર, જેવી હયાત આ લોકો પાસે હતી, જેવી જિંદગી આ લોકો પાસે હતી મુહમ્મદ આલે મુહમ્મદ ઉપર, આવી જિંદગી અમને અતા કર, અને જેવી મોત આ લોકોને આપવામાં આવી છે આવી મોત અમને નસીબ કર. એ સાદો તર્જુમો છે. એટલે અમારી માંગણી છે અલ્લાહ પાસે કે અહેલે બેત જેવી જિંદગી અમને મળે, અહેલે બેત જેવી મોત અમને મળે. કેમ? કેમ કે અહેલે બેતની જિંદગી બી એક નમૂના છે, એક રોલ મોડલ છે અમારા માટે, અને અહેલે બેતની મોત બી નમૂના છે. ન કોઈ આ લોકો જેવી જિંદગી પસાર કરી શકે દુનિયામાં, ન કોઈને આ લોકો જેવી મોત મળી દુનિયામાં. જો કોઈને આ લોકો જેવી જિંદગી મળે, હયાત મળે, એ નસીબદાર માણસ કહેવાય. આ લોકો જેવી મોત મળે, એ નસીબદાર માણસ કહેવાય. અજીઝો, જે પહેલા જુમલા છે કે આ લોકોની જેવી અમને જિંદગી મળે, એના બારામાં હું તમારી સમક્ષ આજે ચર્ચા કરવા માંગુ છું. જેટલો ટાઈમ હશે ઇન્શાઅલ્લાહ એટલો તમારી સમક્ષ બયાન કરીશ. સવાલ એ છે કે કેવી રીતે આપણને અહેલે બેત જેવી જિંદગી મળી શકે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને કેવી જિંદગીને અહેલે બેત જેવી જિંદગી કહેવામાં આવે છે? કઈ જાતની જિંદગીની હયાત, કઈ જાતની હયાત અને કઈ જાતની જિંદગીને અહેલે બેતની જિંદગી કહેવામાં આવે છે? જાત જાતની જિંદગી છે, જાત જાતની હયાત છે. અમારી જિંદગી અલગ છે. અહીંયા જે ક્રિશ્ચન લોકો હોય છે, આ લોકોની જિંદગી અલગ છે. યહૂદી લોકોની જિંદગી અલગ છે. ઈરાનમાં માણસોની જિંદગી અલગ છે. ઇન્ડિયામાં જાત જાતની જિંદગી હોય છે. કઈ જાતની જિંદગીને અમે અહેલે બેતની જિંદગી કહીએ છીએ? એ આપણે દુઆ કરીએ છીએ કે આપણને આવી જિંદગી મળે. એટલે હું મારા શબ્દમાં કહું તો એનો તર્જુમો એ થાય કે પરવરદિગાર અમોને હયાતે તૈયબા અતા કરવામાં આવે. હયાતે તૈયબાને અહેલે બેતની જિંદગી કહેવામાં આવે છે. હયાતે તૈયબા એટલે પાકો પાકીઝા જિંદગી. અલ્લાહુમ્મા જઅલ મહયા મુહમ્મદ વાલે મુહમ્મદ, એટલે મોહમ્મદ વાલે મોહમ્મદની જે જિંદગી હતી એ હયાતે તૈયબા હતી, એ અમને દેવામાં આવી. તો કઈ જિંદગીને હયાતે તૈયબા કહેવામાં આવે છે? કઈ જિંદગીને પાકો પાકીઝા જિંદગી કહેવામાં આવે છે? એ અજીઝો, એના બારામાં પરવરદગારે આલમ પોતે પોતાની જીભથી બયાન કરે છે, પણ કુરાનમાં નહીં, હદીસે કુદસીમાં. પૈગંબર અકરમ જાય છે મેરાજ ઉપર જ્યારે, તો પરવરદગારે આલમ પૂછે છે, યા અહમદ હલ તદરી અય્યુ આયશિન અહના વ અય્યુ હયાતિન અબકા. એ પૈગંબર, એ અહમદ, ક્યાં શું તું જાણે છે કે કઈ જિંદગીને હયાતે તૈયબા કહેવામાં આવે છે અને કઈ જિંદગીને એટલે પાકો પાકીઝા જિંદગી કહેવામાં આવે છે, અને કઈ જિંદગી બાકી રહેનાર છે, અને કઈ જિંદગી જે છે ને ફના થવાની છે? એટલે બે જાતની જિંદગી થઈ ગઈ. એક જિંદગી જે બાકી રહેનાર છે, એક જિંદગી જે ફના થવાની છે. તો એનો તર્જુમો એ છે કે કઈ જિંદગીને હયાતે તૈયબા કહેવામાં આવે છે. સૌથી બહેતરીન જિંદગી કઈ જાતની જિંદગી છે? એ કોણ પૂછે છે? કોણ સવાલ કરે છે? અલ્લાહ સવાલ કરે છે. અલ્લાહે સવાલ કરે છે. કેને? પૈગંબરને પૂછે છે. ક્યારે? મેરાજમાં જ્યારે ગયા હતા. આપણે દુઆ કરી છે ને, અલ્લાહુમ્મા જઅલ મહયા મુહમ્મદ વાલે મુહમ્મદ, અમને અહેલે બેત જેવી જિંદગી અતા કરવામાં આવે. તો અહેલે બેત જેવી જિંદગી શું છે એ અલ્લાહે પોતે બતાવે છે કે ને પૈગંબરને, અને પૈગંબરથી અમારા સુધી પૂછે છે. તો પૈગંબર કહે છે કે રબ્બે ઝિદની ઇલ્મા. એટલે પૈગંબર બધું જાણે છે, પણ અલ્લાહના મુકાબિલમાં જ્યારે આવે તો પૈગંબર એમ કે હું કઈ નથી જાણતો, તમે પોતે બોલો. એટલે રબ્બે ઝિદની ઇલ્મા, પરવરદિગાર તમે બતાવો મારા ઇલ્મમાં ઇજાફો થાય,
તમે મને બોલો, મારી જિંદગીમાં મારા ઇલમમાં ઇજાફો થાય. તમે બતાવો, મને કઈ નથી ખબર. બધાયના મુકાબિલમાં પૈગંબર સૌથી મોટા આલિમ, અલ્લાહના મુકાબિલમાં હું કઈ નથી જાણતો. તમે બોલો. તો પરવરદગારે આલમ કહે છે એને પૈગંબરને કે 4 વસ્તુ છે જે માનસ પાસે હોય તો એ હયાતે તૈયબા કહેવામાં આવે છે. એ 4 વસ્તુ જિંદગીમાં હોય જેની જિંદગીના અંદર અને એના હિસાબે જિંદગી પસાર કરે તો એ હયાતે તૈયબા કહેવામાં આવે અને સારી જિંદગી કહેવામાં આવે અને અહલે બૈતની જિંદગી કહેવામાં આવે. જેને માટે આપણે ઝારતે આશુરામાં દુઆ કરે છે, અલ્લાહુમ્મા જઅલ મહયાયા મહયા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. એ 4 વસ્તુ શું છે? પરવરદગાર આલમ એક વસ્તુ બયાન કરે છે. કહે છે એ પૈગંબર, એ અહમદ, પહેલી વસ્તુ ઈ છે કે અમ્મલ આયશુલ હની ફहुव الذी لا يفطر صاحبه عن ذکری. કહે છે સૌથી બહેતરીન પાકો પાકીઝા જિંદગી ઈ છે કે જે માણસ પોતાની જિંદગીમાં મારી યાદથી ગાફિલ ના થાય, એટલે મને યાદ કરે. લા યફ્તરુ સાહિબુ અન ઝિકરી, એટલે મારા zikરથી ગાફિલ ના થાય. એને એક્સપ્લેન કરવાની જરૂરત છે. મારા zikરથી ગાફિલ ના થાય એનો મતલબ શું છે હમણાં તમારી સમક્ષ એક્સપ્લેન કરીશ. પછી બીજી વસ્તુ શું છે? બીજી વસ્તુ કહે છે યતલુબુ રિદાય લૈલહુ વ નહારા. પાકો પાકીઝા જિંદગી કેને કહેવામાં આવે છે કે જે અલ્લાહની યાદથી ગાફિલ ના થાય. એક બીજી વસ્તુ યતલુબુ રિદાય, મારી રજાને તલબ કરે. લૈલહુ વ નહારો, એટલે રાતમાં બી દિવસમાં બી, એટલે 24 કલાક જે એનો હોય તો ઈ મારી રજા ના સાથે એની જિંદગી પસાર થાય. એટલે ઈ તલબ કરે કે આ કામમાં મારી રજા છે કે નથી, જે કામ કરે છે અલ્લાહની મરજી છે કે નથી, આમાં જે છે જે આપણે ખાઈ પીએ છીએ આમાં અલ્લાહની મરજી છે કે નથી, જે જગ્યા આપણે જાય છે અહીંયા અલ્લાહની મરજી છે કે નથી, જે આપણે સાંભળે છે આમાં અલ્લાહની મરજી છે કે નથી, જે આપણે જોઈએ છે આમાં અલ્લાહની મરજી છે કે નથી, જે આપણે કામ કરે છે આ કામમાં અલ્લાહની મરજી છે કે નથી. 24 કલાક ઈ ગોતતો હોય, તલાશ કરતો હોય. શું તલાશ કરતો હોય, શું ગોતતો હોય કે આમાં અલ્લાહની મરજી છે કે નથી. જે આપણે કામ કરીએ છીએ, જે આપણે વાતો કરીએ છીએ, જે આપણે પ્રોગ્રામ કરીએ છીએ, જે આપણે જશન કરીએ છીએ, જે આપણે મજલિસ કરીએ છીએ, જે આપણે માતમ કરીએ છીએ, જે આપણે મરસિયા પઢીએ છીએ, જે આપણે કુરાનની તિલાવત કરીએ છીએ, જે હું મજાલિસ પઢાવું છું આમાં અલ્લાહની મરજી છે કે નથી. એમ તો નથી કે ભાઈ જો હું મજાલિસ પઢાવું છું, મારા ઉપર મિસાલ આપું છું, એમ તો નથી હું રિયાકારી માટે મજાલિસ પઢાવું છું તમારા સામે. અલ્લાહની મરજી છે કે નથી. એટલે મારા ઉપર મિસાલ એટલા માટે આપું છું કોઈને ખરાબ ન લાગે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ છે આમાં અલ્લાહની મરજી છે કે નથી. અઝીઝો, હુસૈન શું કીધા? ઇલાહી રિદમ બિકદાઇકા. જ્યારે સજદામાં સર કાપવામાં આવ્યો તો પરવરદગાર આલમથી ઇમામ હુસૈન શું કહેતા હતા? ઇલાહી રિદમ બિકદાઇકા. પરવરદિગારા, હું રાજી છું, તારી મરજી ઉપર રાજી છું, જે તારી મરજી છે. પછી શું કહે છે જનાબે ઝૈનબ ઇબ્ન ઝાદ સામે? વમા રાયતુ ઇલ્લા જમીલા. એટલે અલ્લાહની મરજી જે હોય ઈ જમીલ છે, ખૂબસૂરત છે, ઈ બ્યુટીફુલ છે. પછી ઇમામ અલી શું કીધા? ફુઝતો વ રબ્બિલ કાબા. ખુદાની કાબાના રબની કસમ, હું કામયાબ થઈ ગયો. એટલે અલ્લાહની મરજી એમાં હતી, હું એમાં રાજી છું. સમજ્યા તમે? હવે એ બધું એક્સપ્લેન કરવાની જરૂરત છે. હું આજે તો બધા ઉપર એક્સપ્લેન નહીં કરી શકું. ઇન્શાઅલ્લાહ આસ્તે આસ્તે જેટલો ટાઈમ છે એટલો ટાઈમના અંદર. ત્રીજી વસ્તુ શું છે? તૈયબ વ તાહિર જિંદગી, જેને કહેવામાં આવે છે 4 વસ્તુ છે. ઈ 4 વસ્તુ જેની જિંદગીમાં હોય તો ઈ હયાતે તૈયબા કહેવામાં આવે, સારી જિંદગી કહેવામાં આવે. અલ્લાહુમ્મા જલ મહયાયા મુહમ્મદ વાલે મોહમ્મદ કહેવામાં આવે. ત્રીજી વસ્તુ કહે છે વલા યન્સા નિઅમતી. જે માણસ આખી જિંદગીમાં મારી નેમતોને ના ભૂલે, યાદ કરે મારી નેમતોને.
આ જમીન મારી નેમત છે, આસમાન મારી નેમત છે, આ હવા, પાણી, દરિયા, બાગીચાઓ, ચરિંદ પરિંદ, આ બધું નેમતો છે. આ આપણો માલ દૌલત, દુકાન, ઓફિસ, આમાં અલ્લાહની નેમત છે. આપણો શરીર, આપણી આંખ, આપણો કાન, નાક, મુંહ, ચહેરો, ઔલાદ, બધું અલ્લાહની નેમત છે. ખાવાનું, જમવાનું, બધું અલ્લાહની નેમત છે. મારી નેમત ના ભૂલે. એને બી બધાને એક્સપ્લેન કરવાની જરૂર છે, તો ખાલી તર્જુમો કરું છું. ચોથી વસ્તુ શું છે જેને હયાત એવા કહેવામાં આવે છે? ચોથી વસ્તુ વલા યજહલ હક્કી. ચોથી વસ્તુ એ છે કે મારા હક અદા કરવા ન ભૂલે. એટલે મારો જે હક છે એ અદા કરવામાં આવે. અલ્લાહનો હક શું છે? અલ્લાહનો હક શું છે? નમાઝ, રોઝા, હજ, ખુમ્સ, ઝકાત, जिहाद, अमर बिल मारूफ, नही अनिल मुनकर, तवल्ला तबर्रा, બધું અલ્લાહનો હક છે. તો એ અઝીઝો, આ ચાર વસ્તુ જેને પાસ હોય ઈ દુઆ માંગે, અલ્લાहुम्मा जअल महयाया मुहम्मद व आला मुहम्मद. अगर ઈ ચાર વસ્તુ ના હોય તો પછી આ દુઆ માંગવાનો કઈ ફાયદો નથી. આ ચાર વસ્તુનો મજમુઆનું નામ છે શું? હયાતે તૈયબા, અહલે બૈતની જિંદગી. હવે આવે આપણે પહેલા ઉપર આવે. પહેલા શું કહે છે? અમલ આયસુલ હનીફ હુવા અલ્લઝી લા યફતરુ સાહિબુ અન zikri. એટલે મારા zikરથી ગાફિલ ન થાય. પહેલી ચીજ ઈ છે, પહેલી વસ્તુ ઈ છે. zikr કેને કહેવામાં આવે? ચોથી વસ્તુમાંથી પહેલી વસ્તુ શું છે? zikr. એટલે અલ્લાહની યાદથી ગાફિલ ન થાય. એ અઝીઝો, તમને ખબર છે zikrનો અર્થ શું છે? એટલો ડીપ છે, એટલો એના અંદર શું આપણે કે જાણવાની વાત છે કે ડિક્શનરીમાં તમે એક શબ્દમાં એનો અર્થ નહીં બયાન કરી શકો. zikrનો એમ કહે છે એટલે યાદ કરવું, zikr કરવું, કોઈના બારામાં વિચાર કરવું એમ કહે છે. પણ આમાં કમ્પ્લીટ અર્થ બયાન કરવામાં નથી આવતો. એટલા માટે ઉલમા zikરને 3 ભાગમાં બયાન કરે છે અને કહે છે કે zikરની 3 કિસ્મ છે. જ્યારે 3 કિસ્મ સાથે હોય તો zikરનો અર્થ બયાન કરવામાં આવી શકે. શું છે 3 કિસ્મ? zikr લસાની, zikr કલ્બી, zikr અમલી. આ 3 વસ્તુનો મજમુઆનો નામ છે zikr. zikr લસાની શું છે? જીભથી કોઈને યાદ કરવું, શબ્દોથી કોઈને યાદ કરવું. અને zikr કલ્બી શું છે? દિલથી કોઈને યાદ કરે, બેગેર શબ્દ વગર યાદ કરે. zikr અમલી શું છે? અમલથી, આઝા જવારેથી કોઈને યાદ કરે. ઈ zikr અમલી કહેવાય. એ અઝીઝો, એની મિસાલ તમને આપું. આજ તમે ઝિયારત અરબાઈન પઢ્યા સવારમાં, ઈ zikr લસાની હતો. ગુરુવારનો તમે પઢો છો દુઆએ કુમૈલ, zikr લસાની છે. હમણાં કુરાનની તિલાવત કરવામાં આવી, zikr લસાની હતો. એ અઝીઝો, હું મજાલિસ પઢાવું છું તમારા દરમિયાન, તમે સાંભળો છો ધ્યાનથી, ઈ zikr કલ્બી કહેવાય. તમે બેઠીને સાંભળો છો દિલથી. આ zikr અમલી શું છે? zikr અમલી, તમે નિયત કરીને ઘરથી નીકળ્યા કે આજે અરબાઈન છે, રોઝે અરબાઈન, હું મજલિસ જાઉં છું. એના માટે શું કર્યા? તમે ખાટલા ઉપર રહ્યા હોય યા ઘરમાં જે બી તમે તૈયારી કર્યા, કપડા તમારા બદલાવ્યા, કાળો કપડા પહેર્યા, તમે હાથ મું ધોયા, વઝુ કર્યા, નાયા ધોયા, પછી તમે બહાર નીકળ્યા, ગાડીમાં મોટરમાં બેઠીને અહીંયા સુધી આવ્યા, પછી તમે અહીંયા બેસી ગયા. આ જેટલો તમારો અમલ હતો ઈ બધું zikr અમલી કહેવાય. ઈ જે તમે કપડા પહેરતા હતા આવવા માટે, ઈ જે તમે હાથ મું તમારો ધોતા હતા, ઈ જે તો તમે નહાતા હતા, ઈ બધું zikr અમલી છે. ઈ બધું તસ્બીહ હતો, તકદીસ હતો, અલ્લાહનો zikr હતો. પણ જીભથી નહોતો, પણ દિલથી નહોતો, અમલથી હતો. એ અઝીઝો, મજલિસે હુસૈનનો કમાલ ઈ છે કે એક જ જગ્યા, એક મજલિસમાં આપણને 3 zikr મળી જાય છે. જ્યારે તમે ઘરથી અહીંયા આવો છો તો ઈ zikr અમલી કહેવાય છે. જ્યારે મારી મજાલિસ તમે બેઠીને સાંભળો છો તો ઈ zikr કલ્બી કહેવાય છે. જ્યારે હું તમને કહું છું સલવાત પઢો તો ઈ zikr લસાની કહેવાય છે. એક જ મજલિસમાં હુસૈનનો કમાલ ઈ છે કે આપણને 3 zikr મળી જાય છે. zikr લસાની ભી મળે છે, zikr કલ્બી
કલ્બી બી મળે છે, જિક્ર અમલી બી મળે છે. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. અને આ તન જિકરમાં કનેક્શન છે અઝીઝો, યાદ રાખજો. ઈ ઇમ્પોર્ટન્ટ વાત છે, સાંભળવાની વાત છે. જિક્ર અમલી, જિક્ર કલ્બી, જિક્ર લિસાની આપસમાં કનેક્શન છે. યાદ રાખજો, જિક્ર લિસાની એકલો કાફી નથી. યાદ રાખજો, જિક્ર કલ્બી એકલો કાફી નથી. કનેક્શન છે. જિક્ર લિસાની નો કનેક્શન જિક્ર કલ્બી સાથે હોવું ખપે. જિક્ર કલ્બી નો કનેક્શન જિક્ર અમલી સાથે હોવું ખપે. અગર તન કનેક્શન સાથે હોય તો તમારો જિક્ર કમ્પ્લીટ છે. જે અલ્લાહ કહે છે આમાં કે અલ્લદી લા યફતરુ સાહિબુ અન ધિકરી, પહેલી જે વસ્તુ છે હયાતે તૈયબાની કે ઈ માનસ મને ભૂલતો નથી, મારો જિક્ર કરતા હોય છે. તો તડન જિક્ર તમે કરો તો તમે કહી શકો કે હું અલ્લાહને નથી બોલતો અને અલ્લાહનો જિક્ર કરું છું. શું કામ કહે છે કનેક્શન છે? કેમ જિક્ર લિસાનીની કાફી નથી? કેમ જિક્ર કલ્બી કાફી નથી? કેમ કે જિક્ર લિસાની અને કલ્બી સાચી હોય તો પછી અમલથી જાહેર થાય, આઝા જવારેથી જાહેર થાય. સાચો મહબૂબ મોહિબ હોય તો જે ઈ બોલે એના ઉપર અમલ કરે. રાતની વાત આવી જશે, એ લોકોના ઇશારા ઉપર હાલે. ઈ તમને મસ્જિદમાં નહીં મળે જિક્ર અમલી. જિક્ર અમલી તમે મજલિસમાં, મસ્જિદમાં નહીં મળે. ક્યાં તમને જોવામાં આવશે? તમારી દુકાને, તમારી ઓફિસમાં, બાજારમાં, રસ્તા ઉપર, પાર્કમાં જોવામાં આવશે. તમે જિક્ર અમલી કરો છો કે નથી કરતો? કઈ ના હરામ તો નથી જોતા તમે, કઈ હરામ માલ તો તમે નથી કમાતા, કોઈ ઉપર જુલમ તો નથી કરતા તમે. ઈ જિક્ર અમલી આમાં બહુ આવે. તમારી ઓફિસમાં કોઈ જાય તો તમે સારી રીતે અખલાકથી વાત કરો તો કે તમે એકદમ ગુસ્સામાં હો છો? દુકાને તમારું મગજ બરાબર હોય છે કે નથી હોતો? ઈ આવી જગ્યા તમને જિક્ર અમલી જોવામાં મળશે. ઈ છે પ્રેક્ટિકલ. જ્યારે યાદ કરો તો જીભથી યાદ કરો, દિલથી યાદ કરો અને અમલથી તમે અમલ કરીને સાબિત કરો કે અમને જેને યાદ કરે છે ઈ સાચી મોહબ્બત છે. યાદ કરે છે તો એને ફરમાન ઉપર અમલ भी કરીએ છીએ. સલવાત પઢિए મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું, ધ્યાનથી સાંભળજો. વાત ચેલુમ બી છે અને જરાક કનેક્શન અહીંયા મળે છે. કુરાન વાલા કહે છે યા અય્યુહલ્લઝીના આમનુ ઉઝકુરુલ્લાહ ઝિક્રન કસીરા. એ ઈમાન લાવવા વાળાઓ, તમે અલ્લાહનો વધારેમાં વધારે zikr કરો, સૌથી વધારે અલ્લાહને તમે યાદ કરો. એ કુરાનની આયત છે. યા અય્યુહલ્લઝીના આમનુ ઉઝકુરુલ્લાહ ઝિક્રન કસીરા. જે મી કહે છે ને કે મારી હયાતે તૈયબાની પહેલી વસ્તુ શું છે? zikr છે. તો ઈમાન અને મોમિન, જેના પાસે ઈમાન હોય, મોમિન અલ્લાહને સૌથી વધારે યાદ કરતા હોય છે. હવે સવાલ ધ્યાનથી સાંભળો. નગરનો નતીજો ગલત તમને મગજમાં આવી જશે, પછી તમે કહેશો કે આજે આગળ આમ પડાવ્યા છે અને આમ કહી દીધા છે. ધ્યાનથી સાંભળો તાકી નતીજો સારો તમારા મગજમાં આવે. સવાલ ઈ છે, કુરાન કહે છે ઉઝકુરુલ્લાહ ઝિક્રન કસીરા, અલ્લાહનો zikr વધારે કરો. હવે તમને સવાલ કરું છું કે અમે અહેલે બેતનો zikr વધારે કરે છે કે અલ્લાહનો zikr વધારે કરે છે? સવાલ એટલા માટે કીધું છું ધ્યાનથી સાંભળો. બહુ બહુ ખતરનાક વાત કહું છું, પણ આમાં કઈ ફિલોસોફી છે, કઈ ફિલોસોફી છે, તમને કઈ જાણવું મળશે. ધ્યાનથી સાંભળો, તવજ્જોથી સાંભળો. અલ્લાહનો zikr વધારે થાય છે યા અહેલે બેતનો zikr વધારે થાય છે? હું તો કહું છું ખાલી મુહર્રમમાં 12 દિવસમાં જેટલા હુસૈનનો zikr આખી દુનિયામાં થઈ જાય છે, આખો વર્ષ અલ્લાહને કોઈ યાદ નથી કરતો. કરે છે કોઈ? હવે ચેલુમમાં કેટલા મિલિયન માણસ છે? ન્યૂઝમાં સાંભળ્યા તમે? કેટલા મિલિયન માણસ ભેગા થયા છે હવે કરબલામાં? આવી રીતે અલ્લાહને કોઈ યાદ કરે છે? 35-40 મિલિયન માણસ ભેગા થઈને. તો બંદાનો zikr વધારે થઈ ગયો અને અલ્લાહનો zikr ઓછો થઈ ગયો. તવજ્જો ચાહું છું, કઈ ફિલોસોફી બયાન કરવા માંગુ છું. બહુ તવજ્જો ચાહું છું, તમને કઈ જાણવું મળશે.
એમ છે બંદાનો જિક્ર વધારે થઈ ગયો અને અલ્લાહનો જિક્ર ઓછો થઈ ગયો છે. આ ચેલું માર ભાઈમાં એટલા માણસ માશાઅલ્લાહ આખી દુનિયાનો માણસ તમે જો અહલે બેતનો જિક્ર ક્યાં નથી. યુરોપમાં જો, તમે એશિયામાં જો, આફ્રિકામાં જો, ક્યાં નથી અહલે બેતનો જિક્ર. इंडिया होए कि पाकिस्तान होए कि अमेरिका होए कि कनाडा होए कि इंग्लैंड होए कि ईरान होए कि इराक होए, आखी दुनिया में तमे जे जगह भी जाओ तमने हुसैन नो जिक्र મળશે. बल्कि હું ઈ કહી શકું જ્યાં જ્યાં ખુદાની ખુદાઈ છે ઈ જગ્યા હુસૈનની રસાઈ છે. જ્યાં જ્યાં અલ્લાહનું નામ લેવામાં આવે છે ઈ જગ્યા હુસૈનનું भी નામ લેવામાં આવે છે. આ શું છે? શું કામ અલ્લાહનો જિક્ર વધારે? શું કામ અહલે બેતનો જિક્ર વધારે અને અલ્લાહનો જિક્ર ઓછો? અઝીઝો, બહુ તવજ્જો ચાહું છું, યાદ રાખજો. એમાં ઈ ફિલોસોફી છે, એનો જવાબ પોતે આપણને ક્યાંથી મળે છે? કુરાનની આયતથી મળે છે. પણ આપણને સમજવાની જરૂરત છે. એમ નથી કે અલ્લાહનો જિક્ર ઓછો છે અને અહલે બેતનો જિક્ર વધારે છે, એમ નથી. ફિલોસોફી સમજવાની જરૂરત છે. અઝીઝો, પરવરદિગાર આલમ શું કહે છે કુરાનમાં? ફઝકુરૂની અઝકુરુકુમ. એ બંદા તું મને યાદ કર, હું તને યાદ કરીશ. તું મારા જિક્ર કર, હું તારો જિક્ર કરીશ. તું મારો તઝકરા કર, હું તમારો તઝકરા કરીશ. તું મારો જિક્ર તમારા કમરા અને ઘરના અંદર બેઠીને કરશે તો હું તારો જિક્ર આખી દુનિયામાં કરીશ. તું એક પગલા મારા તરફ આવ, હું 10 પગલા નહીં 100 પગલા તારા તરફ આવીશ. તું મારા જિક્ર ખલવતમાં ખાનગીમાં કરશે તો હું તારા જિક્ર મજમા આમમાં કરીશ. તું મારા જિક્ર જમીન ઉપર કરશે તો હું આસમાન ઉપર તારા જિક્ર કરીશ. તું તન્હાઈમાં કરશે, હું મજમા આમમાં કરીશ. ઈ તર્જુમો છે ફઝકુરૂની અઝકુરુકુમ. अब અહીંયા છે મેન વાત. अल्लाह कौन છે અને બંદા કોણ છે? સવાલ. अल्लाह कौन છે અને બંદા કોણ છે? તવજ્જો ચાહું છું. અલ્લાહનું નામ છે વાજિબુલ વજૂદ, બંદાનું નામ છે મુમકિનુલ વજૂદ. હવે ફલસફાની વાત આવી ગઈ છે પણ હું એમાં ફિલોસોફી બહુ આગરી ઇસ્તેમાલ નહીં કરીશ. તો સમજાવવા માટે બચ્ચાઓને એકદમ આસાન કરીને બયાન કરીશ, બધાય સમજી જશે. મુમકિનુલ વજૂદ શું છે, વાજિબુલ વજૂદ શું છે? એ અજીજો, એ તો બહુ અઘરી સબ્જેક્ટ છે. હું ખાલી બચ્ચાઓને જવાનિયાને સમજાવવા માટે એમ કહેવા માંગુ છું, તમે એમ સમજો કે મુમકિનુલ વજૂદ ઈ છે જેની તાકાત, જેનો પાવર, જેની કુવત, જેનો ઇખ્તિયાર, જેની અથોરિટી લિમિટેડ છે. લિમિટેડ છે એટલે મહદૂદ છે, એટલે એની એક હદ છે, એક હદ સુધી છે. એક મહદૂદ પાવર, કુદરત, ઇન્સાનનો પાવર, ઇન્સાનની કુદરત જે છે ને લિમિટેડ છે એટલે મહદૂદ છે, એની એક હદ છે. ઈ જ કહેવાય મુમકિનુલ વજૂદ. ઇન્સાન મુમકિનુલ વજૂદ છે. અલ્લાહ કોણ છે? અલ્લાહ વાજિબુલ વજૂદ છે. વાજિબુલ વજૂદનો મતલબ શું થાય છે? એ અજીઝો, વાજિબુલ વજૂદ ઈ હોય છે જેનો પાવર, જેની કુદરત લા મહદૂદ હોય, જેની પાવર, જેનો કુદરત, જેનો ઇખ્તિયાર, જેની અથોરિટી લા મહદૂદ હોય, લિમિટેડ ના હોય. એને પાવરની કોઈ હદ ના હોય, એની તાકાતની કોઈ હદ ના હોય. ઈ લા મહદૂદ જાત છે. હે અજીઝો, અલ્લાહ કહે છે તું મારા જિક્ર કર, હું તારો જિક્ર કરીશ. તો એ અજીઝો, અમે અલ્લાહના જિક્ર કરશો તો જેટલી તાકાત અમારા પાસે છે એના હિસાબે અમે કરશો. અમે મહદૂદ છે, અમારી તાકાત મહદૂદ છે, અમારો ઇખ્તિયાર મહદૂદ છે, અમારી અથોરિટી મહદૂદ છે. અમે જેટલા બી કરશો અલ્લાહનો જિક્ર ઈ મહદૂદ અને લિમિટેડ થશે. પણ અલ્લાહની તાકાત લા મહદૂદ છે, પાવર લા મહદૂદ છે, અથોરિટી લા મહદૂદ છે. ઈ જો કોઈ ન જિક્ર કરે તો ઓટોમેટિક લા મહદૂદ થઈ જશે, અમારા કરતા વધારે થઈ જશે. એ અજીઝો, હવે ઈ જોવાનું છે આ દુનિયામાં અલ્લાહનો સૌથી વધારે જિક્ર કરવા વાળા કોણ માણસ છે? આપણને મળે છે અહલે બેત થી વધારે કોઈ અલ્લાહનો જિક્ર ના કર્યા, અલ્લાહને યાદ ના કર્યા. તો અલ્લાહે અહલે બેતનો જિક્ર પોતાની જીભથી કરે છે તો આખી દુનિયામાં અહલે બેતનો જિક્ર છાઈ જાય છે. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद.
છે ફિલોસોફી? શું કામ અહેલ બેતનો zikr આખી દુનિયામાં ફેલેલો છે? શું કામ ઇમામ હુસૈન અરબઈનમાં એટલા માણસ છે? શું કામ આખી દુનિયામાં હુસૈન હુસૈન કહેવામાં આવે છે? હુસૈન સૌથી વધારે અલ્લાહને યાદ કરવા વાળા છે. હુસૈનની ક્વોલિટી યાદ કરવાની સૌથી અલગ છે. સજદાના અંદર જ્યારે હુસૈનનો ગળા કાપવામાં આવ્યો ત્યારે બી હુસૈનનો જે જીભ હતી zikr કરતી હતી. જ્યારે કુંદ ખંજર ચાલતો હતો ત્યારે હુસૈનની જીભ zikr કરતી હતી. એટલા માટે ઉલમા લખે છે કે જ્યારે શિમ્ર હુસૈનનો ગળા કાપતો હતો ત્યારે જીભ zikr કરતી હતી તો અડધી જીભ દાંતના બારે હતી અને અડધી જીભ મોઢાના અંદર હતી. આવી હાલતમાં હુસૈનનો zikr કરવામાં આવ્યો છે. અજીઝો, એટલા માટે હુસૈનનો zikr દુનિયામાં ફેલેલો છે. ખુલાસો શું થયો અજીઝો? ખુલાસો ઈ થયો છે અલ્લાહુમ્મા જલ મહયાય મહયા મુહમ્મદ વાલે મુહમ્મદ. અમને ખપે છે હયાતે તૈયબા ખપે છે, અહલે બેતની જિંદગી ખપે છે, તો અમને 4 વસ્તુ પર અમલ કરવું પડશે. આ 4 વસ્તુ આપણને અંદર હોય તો અલ્લાહુમ્મા જલ મહયાય મહયા મુહમ્મદ વાલે મુહમ્મદનો મિજાજ થાશો. જેમાંથી પહેલી વસ્તુ શું છે? આ zikr છે. બીજી અલ્લાહની રઝા છે અને ત્રીજી અલ્લાહની જે છે નેમતોને આપણે ના ભૂલાવે અને ચોથી અલ્લાહનો આપણે હક અદા કરીએ. એ ખુલાસો છે. એ એક એક વસ્તુને એક્સપ્લેન કરવાની જરૂર છે પણ ટાઈમ એટલું જ મને મસાકે પડવાનું છે નવાબી છે. અજીઝો, આજે અરબઈન છે, ચહેલુમ છે. કેનો ચહેલુમ છે? ઇમામ હુસૈનનો ચહેલુમ છે, મૌલા અબ્બાસનો ચહેલુમ છે, અલી અકબરનો ચહેલુમ છે, કાसिमનો ચહેલુમ છે. अजीजों, आज ज़ैनब को रिहाई मिलती है कहाँ से? जिंदान शाम से. कल मैंने मसाइब में पढ़ा था जब ज़ैनब जिंदान शाम से रिहा होके करबला जाने लगी तो बशीर ने कहा मौला सज्जाद से कि मौला 2 रास्ते जाते हैं मदीने को. एक रास्ता डायरेक्ट मदीना जाता है, एक रास्ता करबला होके मदीना जाता है, तो आपको किस रास्ते से मैं लेके चलूं? तो इमाम सज्जाद से पहले ज़ैनब ने कहा ए सईद सज्जाद, बशीर से कहो कि हमको उस रास्ते से लेके जाए कि जो करबला होके जाता है, हमें डायरेक्ट नहीं जाना है मदीना. ए अजीजों, इधर से काफिला लेके चला बशीर. उधर कहते हैं चेहलुम का दिन था, रोजे अरबईन था. जाबिर इब्न अब्दुल्लाह अंसारी जो रसूल खुदा के सहाबी थे, नाबीना थे, अपने गुलाम को लेके गए थे करबला इमाम हुसैन की ज़ियारत पढ़ने के लिए. वो कहते हैं ए अतिया, जो उनका गुलाम था उसका नाम अतिया था, कि मैं नहरे फुरात में गुस्ल करके और पाको पाकीज़ा कपड़ा पहन के खुशबू लगा के चाहता हूँ कि मैं हुसैन की कब्र के पास जाऊं और ज़ियारत पढ़ूं, ज़ियारत अरबईन पढ़ूं. ए अजीजो, अतिया लेके उनको आया और नहरे फुरात में उन्होंने गुस्ल किया, पाको पाकीज़ा कपड़ा पहना, खुशबू लगाई और कहा अतिया मेरा हाथ पकड़ के कब्र हुसैन पे मुझे लेके चलो, लेकिन जब मक्तल आएगा तो मुझे बता देना कि अब मक्तल शुरू हो गया. अतिया हाथ पकड़ के जाबिर इब्न अब्दुल्लाह अंसारी का लेके चल रहा है. जब करबला की जमीन शुरू हुई, यानी मक्तल जहां पे सब लोग शहीद हुए थे, तो कहने लगा अतिया ये जाबिर अब मक्तल शुरू हो गया है. जैसे ही कहा अब मक्तल शुरू हो गया है यानी मक्तल की जमीन शुरू हो गई है, तो जाबिर अपना पांव बहुत संभाल के रखने लगे. अतिया ने पूछा आका आप अपने पांव को इस तरह से संभाल के क्यों रख रहे हैं? तो कहा ए अतिया, अरे तुझे नहीं पता इस जमीन पे 72 लाशें पड़े थे, सबका खून यहाँ पे गिरा हुआ था. मुझे नहीं पता कहाँ किस शहीद का खून है. ऐसा न हो कि मेरा नजिस पांव किसी शहीद के खून पे पड़ जाए. अजीजों, अतिया और लेके आगे बढ़ा. कहने लगा मौला आका अब मौला हुसैन की कब्र आ गई है. जैसे ही कहा अब मौला हुसैन की कब्र सामने है, जाबिर ने कहा अस्सलाम अलैका या अबा अब्दुल्लाह. कब्र से कोई जवाब नहीं आया. जाबिर ने कहा मौला आज तक जिंदगी में ऐसा नहीं हुआ कि मैंने आपको सलाम किया हो और आपने जवाब ना दिया हो. क्या आज हबीब अपने हबीब के सलाम का जवाब नहीं देगा? ये कहना था, कब्र से जवाब आया अलैकुस्सलाम या जाबिर. ए अजीजो, ये सुनना था कि जाबिर ने अपने को हुसैन की कब्र पे गिरा लिया. कब्र से लिपट के रोने लगे. इतना रोए गश खा के बेहोश हो गए. अतिया ने पानी का छिड़काव किया, फिर कब्र से फिर उनको होश आया, दोबारा कब्र से लिपट गए. ए अजीजो, जाबिर कब्र से लिपट के बयान कर रहे थे. एक मर्तबा कब्र हुसैन हिलने लगी, कब्र को जलजला आया. जाबिर घबरा गए. कब्र से आवाज आई ए जाबिर, अरे कब्र से जुदा हो जाओ, किनारे हट जाओ. मेरा बेटा सईद सज्जाद और
मतिया गया, देख के आया, कहने लगा आका सैयद सज्जाद अपनी बहनों और फूफियों को लेके आ रहे हैं। ए अजीजो, जाबिर ने इस्तकबाल किया करबला के मैदान में। जैसे इमाम सज्जाद ने देखा, अरे ये तो जाबिर मेरे नाना का सहाबी है, ये तो अपना कोई लग रहा है। ए अजीजो, जब कोई अपना गम में नजर आता है, दुख में, तो जितने दुख होते हैं ना वो ताजे हो जाते हैं। अरे लिपट के रोने लगे, ए जाबिर, अरे इसी करबला के मैदान में हम उजड़ गए, हमारा कुनबा बर्बाद हो गया। इमाम सज्जाद ने जाबिर का हाथ पकड़ा, ए जाबिर आओ तुमको बताऊं कहां पे किसको शहीद किया गया था। एक जगह लेके गए, जाबिर यहाँ अली अकबर के सीने में बर्छी का बल लगा था। ए जाबिर देखो ये जो जगह है ना, यहाँ कासिम की लाश पामाल हुई थी। ए जाबिर आओ तुमको बताओ, यहाँ नन्हे मुजाहिद अली असगर का गला ज़िबा हुआ था। ए जाबिर, अरे यहाँ मेरे बाबा को 3 दिन का भूखा प्यासा ज़िबा किया गया था। अजीजो, इमाम सज्जाद ने अपना बयान शुरू किया। तारीख के दिन जब ज़ैनब करबला पहुंची है तो अपने को नाके से ज़ैनब ने कब्र हुसैन से पहले गिरा दिया और ज़ैनब चल के नहीं आई कब्र हुसैन तक, घुटनों के बल चली है, हुसैन की कब्र से लिपट गई। ए भैया, अरे तुम्हारी बहन आ गई, भैया तुम्हारी बहन आ गई। ए भैया, तुम्हारा सारा काम करके आई है, तुम्हारी वसीयत पे अमल करके आई है, जो काम सौंपा था वो करके आई है। ए भैया, शाम कूफा की शक्तियों को बर्दाश्त करके आई है, यजीद के दरबार की मुश्किलों को बर्दाश्त करके आई है। जो तुमने मुझे काम सौंपा था, जो वसीयत किया था, ए भैया मैंने सब कर दिया, खाली एक तुम्हारा काम ना कर सकी। तुम्हारी अमानत को कैद खाने शाम में मैं छोड़ के आई हूँ, मुझे माफ कर देना, मैं बहुत शर्मिंदा हूँ, सकीना को ना ला सकी। अजीजो, 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 ज़ैनब कब्र हुसैन से उठी, अब्बास की कब्र पे आई। ए अब्बास, अरे सकीना ने तुमको सलाम कहा है, सकीना तुम्हारा इंतजार करते करते मर गई, वो इंतजार कर रही थी मेरे चचा पानी लेकर आएंगे, लेकिन बच्ची इंतजार कर करके मर गई। अजीजो, अजीजो, उसके बाद 3 दिन तक अहले हरम करबला में रोते रहे। इमाम सज्जाद ने देखा ये तो हालत बहुत खराब है बीबियों की, तो इमाम सज्जाद ने कहा ए फूफी ज़ैन, ए फूफी अम्मा, अबे यहाँ से मदीने चलिए वरना किसी का दम निकल जाएगा। ए अजीजो, काफिला तैयार हुआ मदीने जाने के लिए, सब लोग ऊंट पे सवार हो गए। एक मर्तबा जब जाने लगे, ज़ैनब ने पर्दा हटाया, हुसैन की कब्र को आखिरी सलाम देने के लिए, क्या देखा, एक बीबी लिपटी हुई कब्र से रो रही है। ज़ैनब नाके से उतरी, क्या देखा, रबाब कब्र हुसैन से लिपट के रो रही है। शाने को हिलाया, ए भाभी आप मदीने नहीं जाएंगी क्या, आप मदीने नहीं जाएंगी? रबाब ने कहा ए ज़ैनब, अरे मैं किस मुंह से मदीने जाऊं, अरे एक शौहर था मेरा वो यहाँ सो रहा है, एक नन्हा बच्चा अली असगर वो भी यही सो रहा है, एक 4 साला बेटी वो कैद खाने शाम में, अब मैं कैसे घर, मेरा दिल कहता है अजब नहीं कब्र से जवाब आया हो। ए ज़ैनब, अरे चली जाओ, जाने वाले वापस नहीं आएंगे, मैं तुमको बुला लूंगा। ए अजीजो, रबाब कब्र से उठी, कहे मेरी वारी वारिस, मैं जा तो रही हूँ लेकिन वादा करके जा रही हूँ, जब तक जिंदा रहूंगी ठंडा पानी नहीं पीऊंगी, साए में नहीं बैठूंगी। अजीजो, अजीजो, ये काफिला मदीने की तरफ जाने लगा, ये काफिला मदीने की तरफ जाने लगा। मदीना सामने नजर आने वाला था। सईद सज्जाद ने कहा ए बशीर, अभी डायरेक्ट मदीने में दाखिल नहीं होना, जरा सा यहाँ रुको, पहले जाके मदीने में सबको खबर कर दो, फिर जो हम मदीने में दाखिल होंगे। ए अजीजो, जब मदीना नजर आया, उम्मे कुलसूम ने कहा मदीना तो जद्दना ला तकबलीना, ए मेरे नाना के मदीने हमें कबूल ना करना, क्योंकि जब हम यहाँ से गए थे हमारी गोदियां आबाद थी, हमारे शौहरों का साया हमारे सरों पे था, जब वापस आए हैं हमारी गोदियां खाली है, शौहरों का साया हमारे सरों पे नहीं है। अजीजों, बशीर को बुलाया,
इमाम सज्जाद ने कहा तेरा बाप शायर था, शेर कहता था, तू भी शेर कह लेता है। कहा हाँ मौला मैं भी शेर कहता हूँ। कहा ए बशीर जा किसी शेर कह के मदीने में खबर कर दे कि हुसैन का लुटा हुआ काफिला आया है। अपनी शाले गर्दन को उतारा, उसके गर्दन में डाला, सियाह परचम दिया, कहा जा मदीना में ऐलान कर दे। ए अजीजो ए बशीर घोड़े पे सवार होके मदीने में दाखिल हुआ, आवाज देता है या अहले यसरब ला मकाम लकुम बिहा। ए यसरब के रहने वालों, ए मदीने के रहने वालों, अरे गजब हो गया, हुसैन का लुटा हुआ काफिला वापस आया है। अला कुतल हुसैन बे करबला, अला जुबैल हुसैन बे करबला, हुसैन करबला में शहीद कर दिए गए। ये खबर पूरे मदीने में फैल गई। ये अजीजों सब उनकी खबर सुन के बशीर की जुग दर जुग आने लगे। जवान, बच्चे, मर्द, औरतें सब इकट्ठा जमा हो गए। छोटे छोटे बच्चे बशीर का हाथ पकड़ के कहते थे ए बशीर क्या औनो मोहम्मद वापस आ गए। जवान कहते थे ए बशीर क्या अली अकबर कासिम वापस आ गए। ए बशीर दे जवाब दे तो क्या जवाब दे। हाँ अजीजों तारीख कहती है जब ये काफिला मदीने पहुंच गई, मदीना के बाहर खड़ा हुआ था, जब ये सबको खबर मिल गई तो सब लोग इमाम सैयद सज्जाद से मिलने के लिए आ रहे थे। इस तारीख कहती है कि उन्हीं बनी हाशिम में से एक ज़ईफ औरत जिसके हाथ में असा था, बाल सफेद थे, कमर झुकी हुई थी, वो इमाम सज्जाद के काफिले के पास आती है। सारी बीवियों को गौर से देखती है, कभी ज़ैनब को, कभी उम्मे कुलसूम को, कभी लैला को, कभी रुबाब को, लेकिन किसी को पहचान नहीं पा रही है। ज़ैनब से पूछती है ए खातून ये बताओ तुम में से ज़ैनब कौन है। ज़ैनब ने कहा ए सोगरा, अरे ज़ैनब को नहीं पहचाना, अरे मैं ही ज़ैनब हूँ। कहे फूफी अम्मा आपकी हालत कैसी हो गई। कहे सोगरा अरे करबला में हम लुट गए, मुसीबतों के पहाड़ टूट गए। कहे फूफी अम्मा मेरे बाबा कहा शहीद हो गए। अब्बास कहा है, कहा वो भी शहीद हो गए। मेरा भैया अली अकबर का वो भी शहीद हो गए। ए अजीजों फिर सुगरा ने पूछा मेरी बहन सकीना कहाँ है। कहा कैद खाने शाम में वो भी मर गई। ए अजीजों अब तारीख कहती है सुगरा कुछ पूछती नहीं है, सारी गोदियों को, सारी औरतों की गोदियों को तलाश कर रही है, ढूंढ रही है। एक मर्तबा ज़ैनब ने पूछा तू क्या तलाश कर रही है गोदियों में। कह रही है ए फूफी अम्मा अरे मेरा नन्ना मुजाहिद मेरा भैया अली असगर कहाँ है। एक मर्तबा ज़ैनब ने कहा ए सोगरा अरे जालिमों ने अली असगर को भी शहीद कर। अजीजों 2 मिनट और आपकी जहमत तमाम। अजीजों ये काफिला आहिस्ता आहिस्ता मदीने के अंदर दाखिल हुआ। ज़ैनब सबसे पहले कहाँ पहुंची, रसूल खुदा की कब्र पे पहुंची और कहा हुसैन का खूबरा पैराहन निकाला, रसूल के रोजे पे डाल दिया। कहा या रसूल अल्लाह मैं हुसैन की सुनानी लेकर आई हूँ, मैं हुसैन ये सौगात लेके आई हूँ। आपके नवासे को करबला में जालिमों ने 3 दिन का भूखा प्यासा शहीद कर दिया। या रसूल अल्लाह हमारे खैमे जलाए गए, चादरें छीनी गई और पुष्ट पे इतने ताजियाने पड़े हैं, पूरी पीठ जख्मी है। अगर ना महरम ना होते तो ज़ैनब आपको दिखाती कि जालिमों ने कितने कोड़े मारे। उसके बाद फातिमा ज़हरा की कब्र पे आई, अम्मा मैं हुसैन को खो के आई हूँ, अब्बास को खो के आई हूँ, अली अकबर को खो के आई हूँ। आपकी खेती करबला में उजड़ गई। ए अजीजों अब ज़ैनब को अपना घर याद आया, अब ज़ैनब को अपना घर। आखिरी बात ज़ैनब अपने घर गई, दरवाजे पे बाहर बैठ गई, रोने लगी। रोने की आवाज अंदर पहुंची। अब्दुल्ला घर से बाहर निकले, क्या देखा एक ज़ईफ औरत जिसके बाल सफेद है, कमर झुकी है, चेहरों पे झुर्रियां पड़ी है, घर के बाहर बैठी रो रही है। अब्दुल्ला ने कहा ए खातून तुम कौन हो, यहाँ क्यों रो रही हो। ज़ैनब ने कहा अब्दुल्ला अरे तुमने भी नहीं पहचाना, मैं ज़ैनब हूँ। कहा शहजादी आपकी ये हालत कैसे हो गई, ये बाल सफेद कैसे हो गए, चेहरों पे झुर्रियां क्यों पड़ गई, ये कमर कैसे झुक गई। ज़ैनब ने कहा अब्दुल्ला हुसैन के गम में सोचते सोचते बाल सफेद हो गए, कैद खाने शाम में भूखे रहते रहते चेहरों पे झुर्रियां पड़ गई और इब्ने ज़ैद और शिम्र के ताजियाने खाते खाते कमर झुक गई।
अब्दुल्ला ने ज़ैनब का हाथ पकड़ा, घर के अंदर लेके गए। ज़ैनब उस कमरे में गई जिसमें उन्होंने मोहम्मद सोते थे। क्या देखा? दो छोटे छोटे बिस्तर लगे हुए थे। माँ की ममता याद आई, करबला का रुख किया। ए ओनो मोहम्मद, क्या आज सोने नहीं आओगे? तुम्हारी माँ तुम्हारा इंतजार कर। बस यार Ya Hussein. Ya Hussein. Ya